દિયોદરના ઓગળધામમાં ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું। રાજકીય પક્ષથી ઉપર ઉઠીને સમાજના આ મહાસંમેલનમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ એક મંચ પર એકઠા થયા। સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, કેશાજી, અલ્પેશ ઠાકોર, લવિંગજી ઠાકોર, જગદીશ ઠાકોર સહિતના રાજકીય પક્ષોના નેતાઓ અને મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો અને લોકો મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા। આ મહાસંમેલનનો મુખ્ય ઉદ્દેશ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે એક આધુનિક અને સર્વગ્રાહી સામાજિક બંધારણની રચના કરી અમલીકરણ કરવાનો હતો। મહાસંમેલનમાં સમાજ સુધારણા અને કુરિવાજો નાબૂદી જેવા 16 જેટલા વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કર્યા બાદ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે બંધારણનું વાંચન કર્યું, જેમાં લગ્ન પ્રસંગમાં સનરૂફવાળી ગાડી ન લઈ જવી, 11થી વધુ વાહનો જાનમાં ન લઈ જવા, 100થી વધુ લોકો જાનમાં ન લઈ જવા અને ડીજે પર પ્રતિબંધ મૂકીને માત્ર 2 ઢોલ લઈ જવાનો નિર્ણય કરાયો। જ્યારે સગાઈમાં પુરુષ અને મહિલા મળીને 21 વ્યક્તિઓ લઈ જવા, સગાઈમાં 21 વ્યક્તિઓ પોતાના કુટુંબ કે સગા સિવાય અન્ય બીજાને આમંત્રણ ન આપવું, ઓઢામણા પ્રથા બંધ કરવાનો નિર્ણય કરાયો। આ સિવાય સમાવાનો પ્રસંગ, જમણવારનો પ્રસંગ, મામેરા, આણા અને જન્મદિવસના પ્રસંગને લઈને પણ અલગ અલગ નિર્ણયો કરવામાં આવ્યા છે। છૂટાછેડા, મૈત્રી કરાર, મરણ પ્રસંગ માટે પણ કેટલાક મહત્વના નિર્ણયોનો બંધારણમાં સમાવેશ કરાયો। આ સાથે જ સદારામ ધામ માટે જ્ઞાનીબેન ઠાકોરે ખોળો પાથરી દાન આપવાની અપીલ કરી, તો બીજી તરફ સાંસદ, ધારાસભ્યો અને આગેવાનોએ 1-1 વીઘો જમીન આપવાની જાહેરાત કરી છે।